જય દ્વારકાધીશ મિત્રો હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, વરસાદી વાતાવરણ છે, પરંતુ આ વાતાવરણ આપણી ત્વચા અને વાળ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. કારણ કે આ ભેજવાળા વાતાવરણમાં અતિશય પ્રમાણમાં વાળ ખરવા લાગે છે, તેમજ ત્વચાનો રંગ પણ ડલ થવા લાગે છે અને ઘણાની ત્વચા તો એકદમ વૃક્ષ એટલે કે ડ્રાય થવા લાગે છે. તો આજે આ વિડીયોમાં હું તમને ખાસ ચોમાસાને લઈને એવા નુસ્ખાઓ અને એવા ઉપાયો જણાવીશ જે તમારા નવા વાળ પણ ઉગાડશે, વાળ ખરવાની સમસ્યા પણ દૂર કરશે, તેમજ સાથે સાથે તમારી ત્વચામાં પણ ખૂબ સારો એવો નિખાર આપશે. મિત્રો, આ વિડીયોમાં હું તમને 20 એવા ઉપાયો જણાવીશ જે તમને અતિશય ઉપયોગી બનશે અને એમાં પણ છેલ્લા 7 ઉપાયો તો જોવાનું ચૂકશો નહીં, કારણ કે એ ઉપાયો તો તમારા માટે વરદાનરૂપ સાબિત થશે. તો ચાલો વધારે વાત ન કરતા આપણે આ ઉપાયોની શરૂઆત કરીએ. અહીંયા પહેલાં આપણે વાળની સમસ્યા માટે ઉપાયો જાણી લઈએ, ત્યારબાદ આપણે ત્વચાની સમસ્યા માટે વાત કરીશું. તો ચાલો ઉપાય નંબર 1થી શરૂઆત કરીએ. અહીં મારી ખાસ વિનંતી છે કે હું તમારા માટે મહેનત કરીને આટલી સરસ માહિતી આપ સમક્ષ લાવી રહી છું, તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. ઉપાય નંબર 1, મેથીના દાણાનો ચમત્કાર. મેથીના દાણા વાળ ખરવાની સમસ્યા માટે કોઈ જાદુથી કમ નથી. ખાસ કરીને ચોમાસાની આ ભેજવાળી ઋતુમાં તેમાં રહેલું ઉચ્ચ પ્રોટીન અને નિકોટેનિક એસિડ વાળના મૂળને અંદરથી પોષણ આપીને અત્યંત મજબૂત બનાવે છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે રાત્રે 2 મોટી ચમચી મેથીના દાણાને અડધા ગ્લાસ પાણીમાં પલાળી રાખવાના છે. સવારે ઉઠીને આ દાણાને મિક્સરમાં પીસીને એકદમ મુલાયમ અને ઘટ પેસ્ટ તૈયાર કરો અને તેને તમારા વાળના મૂળમાં એટલે કે સ્કાલ્પ પર સારી રીતે લગાવી લો. આ જાદુઈ પેસ્ટને ઓછામાં ઓછી અડધી કલાક તમારા વાળમાં રહેવા દો અને પછી કોઈ પણ હળવા શેમ્પૂથી વાળ બરાબર રીતે ધોઈ નાખો. અઠવાડિયામાં માત્ર 2 વાર આ પ્રયોગ કરવાથી વાળ ખરતા સાવ બંધ થઈ જશે અને નવા વાળ ઉગવાની શરૂઆત થશે. ઉપાય નંબર 2, લાલ ડુંગળીનો રસ. ડુંગળીનો રસ એ ડાયટરી સલ્ફરનો ખૂબ જ સારો અને કુદરતી સ્ત્રોત છે, જે કોલેજનનું ઉત્પાદન વધારીને વાળના વિકાસમાં જબરજસ્ત મદદ કરે છે. ચોમાસામાં વાળ પાતળા થવાની અને ગુચ્છામાં વાળ ખરવાની સમસ્યા ડુંગળીના રસથી ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. એક તાજી લાલ ડુંગળી લો, તેને બારીક છીણીને તેનો રસ કાઢી લો અને રૂના પૂંબડાની મદદથી તેને વાળના મૂળમાં વ્યવસ્થિત રીતે લગાવી લો. લગભગ 40 મિનિટ સુધી તેને વાળમાં શોષવા દો અને પછી કોઈ માઇલ્ડ હર્બલ શેમ્પૂથી માથું સાફ કરી લો. જો તમને ડુંગળીની તીવ્ર ગંધ ન ગમતી હોય તો તમે આ રસમાં થોડા લીંબુના ટીપા અથવા તમને ગમતા એસેન્શિયલ ઓઇલના પણ ઉમેરી શકો છો. ઉપાય નંબર 3, કુંવારપાઠું અને નારિયેળ તેલ. એલોવેરાની ઠંડક અને નારિયેળ તેલનું પોષણ, આ બંનેનું મિશ્રણ ચોમાસામાં વાળમાં થતા ડેન્ડ્રફ અને ખંજવાળ માટે એક અક્ષરે રામબાણ ઈલાજ છે. જો તમારા ઘરમાં જ એલોવેરા હોય તો તાજા એલોવેરામાંથી જેલને કાઢી લો અને તેને 2 ચમચી હુંફાળા નારિયેળ તેલમાં બરાબર રીતે મિક્સ કરીને એક સિરમ જેવું તૈયાર કરો અને આ મિશ્રણને માથાની ત્વચા પર હળવા હાથે ઘસો. આનાથી તમારા વાળને કુદરતી કન્ડિશનિંગ મળશે અને ભેજના કારણે માથામાં ત્વચામાં રહેલું કોઈ પણ પ્રકારનું બેક્ટેરિયલ કે ફંગલ ચેપ દૂર થશે. તમે ઈચ્છો તો તેને રાતભર વાળમાં રહેવા દઈ શકો છો અથવા નહાવાના બરાબર 1 કલાક પહેલાં લગાવી શકો છો. આ નિયમિત કરવાથી વાળ એકદમ સિલ્કી, મજબૂત અને ચમકદાર બનશે. ઉપાય નંબર 4, કડવા લીમડાના પાનનું ઔષધીય પાણી. ચોમાસાના ભેજવાળા અને ભીના વાતાવરણમાં સ્કાલ્પમાં થતા ફંગલ ઇન્ફેક્શનના કારણે વાળ સૌથી વધુ નબળા પડીને ખરવા લાગે છે. લીમડાના પાનમાં રહેલા ઉચ્ચ કક્ષાના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો તમારી આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકે છે. 2 મોટી મુઠ્ઠી જેટલા તાજા લીમડાના પાન લો અને તેને 2 ગ્લાસ પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણીનો રંગ લીલો ન થઈ જાય અને પાણી અડધું ન થઈ જાય. આ ઔષધીય પાણી સંપૂર્ણપણે ઠંડુ થયા પછી વાળને તમારા રેગ્યુલર શેમ્પૂથી ધોયા બાદ અંતે આ લીમડાવાળા પાણીથી વાળને વ્યવસ્થિત રીતે ધોઈ લો. આનાથી તમારું સ્કાલ્પ એકદમ સ્વચ્છ અને સંક્રમણ મુક્ત રહેશે અને વાળ ખરવાની સમસ્યા મૂળમાંથી નાબૂદ થશે. ઉપાય નંબર 5, આમળા અને શિકાકાઈનો હર્બલ પેસ્ટ.
આયુર્વેદમાં આમળાને વાળ માટે અમૃત કહ્યું છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ચોમાસામાં વાળના મૂળને મજબૂત કરવા માટે અત્યંત જરૂરી છે. તેની સાથે શિકાકાઈ વાળને કોઈ પણ કેમિકલ વગર કુદરતી રીતે સાફ કરે છે અને સ્કાલ્પનું પીએચ લેવલ બેલેન્સ જાળવી રાખે છે. સારી ગુણવત્તાનો આમળા અને શિકાકાઈનો પાવડર સમાન માત્રામાં લો અને થોડા નવશેકા પાણી સાથે મિક્સ કરીને એક જાડી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળના મૂળથી લઈને છેડા સુધી 45 મિનિટ માટે લગાવી રાખો અને ત્યારબાદ તેને સાદા પાણીથી હળવા હાથે ઘસીને ધોઈ લો. આના નિયમિત ઉપયોગથી તમારા વાળ કાળા, રેશમી, લાંબા અને અત્યંત મજબૂત બનશે, જેને જોઈને સૌ કોઈ દંગ રહી જશે. ઉપાય નંબર 6, ગ્રીન ટી રિન્સ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગ્રીન ટી માત્ર પીવામાં જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી, પરંતુ તે ચોમાસામાં વાળને ખરતા અટકાવવા માટે પણ એક શક્તિશાળી ઉપચાર છે. 2 ઓર્ગેનિક ટી બેગને લઈને અથવા તો 2 ચમચી ગ્રીન ટીના પાંદડાને 1 કપ ગરમ પાણીમાં બરાબર રીતે ઉકાળી લો અને પછી તેને સાવ ઠંડુ પડવા દો. તમારા વાળમાં હંમેશાની જેમ શેમ્પૂ અને કન્ડિશનર કરી લીધા પછી આ ગ્રીન ટીના પાણીને વાળના મૂળમાં ધીમે ધીમે રેડો અને આંગળીઓના ટેરવેથી હળવું મસાજ કરો. ગ્રીન ટીમાં રહેલા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ વાળના ફોલિકલ્સને અંદરથી ઉત્તેજિત કરે છે અને વાળ ખરતા અટકાવીને તેના નવા વિકાસને જોરદાર પ્રોત્સાહન આપે છે. ઉપાય નંબર 7, જાસૂદના ફૂલ અને પાનનો ઔષધીય લેપ. પ્રાચીન આયુર્વેદમાં જાસૂદને વાળ માટેનું સર્વોચ્ચ અમૃત માનવામાં આવે છે, જે ચોમાસામાં નબળા પડીને તૂટતા વાળને રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે. લાલ રંગના જાસૂદના 5 થી 6 ફૂલ અને તેના 8 થી 10 લીલા પાનને લઈને તેને થોડા પાણી સાથે મિક્સરમાં પીસીને એકદમ ચીકણી અને ઘટ પેસ્ટ બનાવી લો. આ ઔષધીય પેસ્ટમાં 1 ચમચી વર્જિન નારિયેળ તેલ મિક્સ કરો અને આખા વાળની લંબાઈ તેમજ સ્કાલ્પ પર સારી રીતે લગાવી લો. 30 થી 40 મિનિટ પછી કોઈ પણ સારા હર્બલ શેમ્પૂથી વાળ ધોઈ લો, જેનાથી વાળમાં સલૂન જેવી અદ્ભુત શાઇન આવશે. આ લેપ વાળના જથ્થામાં અકલ્પનીય વધારો કરે છે અને તેને એકદમ સિલ્કી તેમજ બાઉન્સી બનાવે છે. ઉપાય નંબર 8, રોઝમેરી વોટર સ્પ્રે. જો તમે ચોમાસામાં વાળ ખરવાની સમસ્યાથી સાવ કંટાળી ગયા છો અને કોઈ શેમ્પૂ કામ પણ નથી કરતું, તો રોઝમેરી વોટર તમારા નિર્જીવ વાળ માટે સંજીવની સમાન છે. 1 ગ્લાસ પાણીમાં 2 મોટી ચમચી રોઝમેરીના સૂકા પાન નાખીને ઉકાળી લો અને જ્યારે પાણી બરાબર અડધું રહે ત્યારે તેને ગાળીને એક કાચની સ્પ્રે બોટલમાં ભરી લો. રોજ રાત્રે સૂતા પહેલાં આ સુગંધિત પાણીને તમારા વાળના મૂળમાં વ્યવસ્થિત રીતે સ્પ્રે કરો અને 5 મિનિટ માટે હળવું મસાજ કરો. આ જાદુઈ સ્પ્રેને સવારે ધોવાની કોઈ જ જરૂર નથી. તે રાતોરાત પોતાનું કામ કરે છે અને થોડા જ અઠવાડિયામાં નવા વાળ ઉગવાની અદ્ભુત શરૂઆત થઈ જાય છે. ઉપાય નંબર 9, આથાવાળું ચોખાનું પાણી એટલે કે રાઈસ વોટર. સમગ્ર દુનિયામાં પ્રખ્યાત કોરિયન હેર કેર રૂટીનનું આ સૌથી મોટું અને સફળ રહસ્ય છે, જે ચોમાસામાં પણ તમારા વાળને મૂળમાંથી લોખંડ જેવા મજબૂત રાખે છે. અડધી વાટકી ચોખાને એકવાર સાદા પાણીથી ધોઈને તેમાં બીજું 1 ગ્લાસ પાણી ઉમેરીને તેને 24 કલાક માટે આથો આવવા માટે ઢાંકીને મૂકી દો. બીજે દિવસે માથામાં શેમ્પૂ કર્યા પછી અંતે આ આથાવાળા પોષક તત્વોથી ભરપૂર ચોખાના પાણીથી વાળને ધોઈ લો અને 10 મિનિટ પછી માત્ર સાદા પાણીથી માથું સાફ કરી લો. આ જાદુઈ ઉપાય વાળને પુષ્કળ પ્રોટીન પૂરું પાડે છે, તેની સ્થિતિસ્થાપકતા વધારે છે અને વાળ તૂટવાની શક્યતાને સાવ નહિવત કરી દે છે. ઉપાય નંબર 10, કલોંજી એટલે કે ડુંગળીના બીજનું ઔષધીય તેલ. જો ચોમાસાની ઋતુમાં તમારા વાળ કાસકામાંથી ગુચ્છામાં બહાર આવતા હોય તો કલોંજીનું તેલ સૌથી ઝડપી અને અકલ્પનીય રિઝલ્ટ આપનારો એકમાત્ર ઉપાય છે. કલોંજીના કાળા બીજને મિક્સરમાં દરદરા પીસીને તેને 100 ગ્રામ સરસવ અથવા તો નારિયેળ તેલમાં ધીમા તાપે 15 મિનિટ ઉકાળીને ગાળીને તેનું તેલ તૈયાર કરી લો. આ જાદુઈ કાળા તેલને અઠવાડિયામાં 2 વાર રાત્રે સૂતા પહેલાં વાળના મૂળમાં સારી રીતે ઘસીને લગાવો અને સવારે કોઈ પણ હર્બલ શેમ્પૂથી વાળ ધોઈ લો.
કલોંજીમાં રહેલું થાઇમોક્વિનોન વાળમાં ફોલિકલ્સને એટલા બધા મજબૂત બનાવે છે કે ગમે તેવા ખરાબ વાતાવરણમાં પણ વાળ ખરતા બંધ જ થઈ જાય છે. વહાલા મિત્રો, હવે આગળના જાદુઈ ઉપાયો વિશે વાત કરીએ તેના પહેલા જે પણ મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કમેન્ટ કરતા આવ્યા છે તે લોકોના નામ હું આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહી છું. તે નામ આ પ્રમાણે છે: જિજ્ઞાબેન શાહ, અમદાવાદથી સંગીતાબેન, અલ્પેશભાઈ બાબરિયા, જયશ્રીબેન પંડ્યા, અમદાવાદથી શર્મિલાબેન પંચાલ, પ્રતીક્ષાબેન રાઠોડ, પૂનમબેન પરમાર, ભાવનગરથી અસ્મિતાબેન, પાયલબેન ચૌહાણ, કાજલબેન ગોસ્વામી, આણંદથી ભાનુમતીબેન મકવાણા, હેતલબેન સોનીગ્રા, પોરબંદરથી કલ્પનાબેન પટેલ, રેખાબેન ખંભોળજ. આ દરેક મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે તેનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને ખાસ નવા મિત્રોને પણ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં કરાવી શકો છો. તેના માટે અત્યારે જ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં સરસ મજાની કમેન્ટ કરો, આપનું નામ જણાવો અને સાથે તમે કયા ગામથી આપણો આ વિડીયો નિહાળી રહ્યા છો તે પણ જણાવો, જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. વહાલા મિત્રો, અહીં ખાસ નોંધ લેજો કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડીયોને લાઈક કરેલો હશે તો જ તમારા નામનો ઉલ્લેખ થશે. તો વહાલા મિત્રો, આ હતા ખરતા વાળને અટકાવવા માટેના જાદુઈ ઉપાયો. હવે વાત કરીએ ચહેરાની કાળાશ દૂર કરવા માટેના અદ્ભુત ઉપાયો વિશે. ઉપાય નંબર 11: હળદર અને બેસનનો ફેસ પેક. ચોમાસાના વાતાવરણમાં ભેજના કારણે ચહેરા પર જે અજીબ કાળાશ અને ચિકાશ આવી જાય છે તેને કાયમ માટે દૂર કરવા બેસન અને હળદર ઉત્તમ વિકલ્પ છે. એક બાઉલમાં 2 ચમચી શુદ્ધ બેસન લો, તેમાં 1 ચપટી ઓર્ગેનિક હળદર, થોડું ગુલાબજળ અને 2 ચમચી કાચું દૂધ ઉમેરીને સ્મૂથ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમારા આખા ચહેરા અને ગરદન પર હળવા હાથે એક સમાન રીતે લગાવો અને તેને 15 થી 20 મિનિટ સુધી કુદરતી રીતે સુકાવા દો. જ્યારે તે બરાબર સુકાઈ જાય ત્યારે ચહેરા પર થોડા પાણીના છાંટા મારી આંગળીઓથી હળવા હાથે ગોળાકાર મસાજ કરતા તેને કાઢી લો. આનાથી ત્વચાના બધા જ મૃત કોષ દૂર થશે અને ચહેરા પર તરત જ એક નવો અને આકર્ષક નિખાર આવશે. ઉપાય નંબર 12: ટામેટાં અને લીંબુનો નેચરલ ક્લિન્ઝર. ચોમાસામાં હવામાં રહેલા પ્રદૂષણને કારણે ત્વચાના છિદ્રો ગંદકીથી ભરાઈ જાય છે, જેનાથી ચહેરો ડલ, નિર્જીવ અને કાળો દેખાય છે. ટામેટામાં રહેલા પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ અને લીંબુમાં રહેલું વિટામિન સી બંને ભેગા મળીને ત્વચા માટે એક શ્રેષ્ઠ બ્લીચિંગનું એજન્ટ તરીકેનું કામ કરે છે. અડધા તાજા ટમેટાના રસમાં 5 થી 6 ટીપા લીંબુનો રસ ઉમેરીને બરાબર રીતે મિક્સ કરો અને તેને રૂની મદદથી આખા ચહેરા તેમજ ગરદન પર લગાવો. આ મિશ્રણને બરાબર 15 મિનિટ સુધી ચહેરા પર કામ કરવા દઈને પછી ઠંડા પાણીથી ચહેરો સારી રીતે ધોઈ લો. આ પ્રયોગ સન ટેન દૂર કરવામાં અને ત્વચાનો મૂળ રંગ પાછો લાવવામાં ખૂબ જ ઝડપી અને ચમત્કારિક અસર બનાવે છે. બહેનો, અહીંયા ખાસ એ વાતની નોંધ લેજો કે જો તમારી સ્કિન વધારે સેન્સિટિવ હોય તો આ ઉપાય કરવાનું તમારે ટાળવું જોઈએ. ઉપાય નંબર 13: પપૈયા અને મધનો ગ્લોઈંગ ફેસ માસ્ક. પાકું પપૈયું ત્વચાની ઊંડાણપૂર્વક કાળાશ દૂર કરી તેમાં ગુલાબી ચમક લાવવા માટે દુનિયાનું સૌથી અસરકારક ફળ માનવામાં આવે છે. પાકા પપૈયાના થોડા ટુકડા લો, તેને કાંટા ચમચીથી બરાબર મેશ કરી લો અને તેમાં 1 મોટી ચમચી શુદ્ધ ઓર્ગેનિક મધ ઉમેરો. આ સ્વાદિષ્ટ લાગતા મિશ્રણને ચહેરા પર એક સરખી રીતે લગાવીને 20 મિનિટ માટે આરામથી છોડી દો અને પછી નવશેકા પાણીથી ચહેરો સાફ કરી લો. પપૈયામાં રહેલું પેપેઇન નામનું એન્ઝાઇમ ચહેરા પરના ડાર્ક સ્પોટ્સ ઘટાડે છે અને મધ ત્વચાને અંદરથી હાઇડ્રેટ અને ભેજવાળી રાખે છે. આ માસ્ક અઠવાડિયામાં 3 વાર નિયમિત લગાવવાથી ચોમાસાના વાદળછાયા વાતાવરણમાં પણ તમારી ત્વચા ગ્લો કરતી રહેશે. ઉપાય નંબર 14: મુલતાની માટી અને ગુલાબ જળનો કુલિંગ પેક. જો ચોમાસાના બફારામાં તમારી ત્વચા ખૂબ જ ઓઇલી અને ચીકણી થઈ જતી હોય અને તેના કારણે ચહેરો એકદમ ડલ,
કાળો અને થાકેલો લાગતો હોય તો આ પ્રાચીન ઉપાય ખાસ તમારા માટે છે. મુલતાની માટી ત્વચાના રોમ છિદ્રોમાંથી વધારાનું તેલ, પ્રદૂષણ અને ગંદકી ચુંબકની જેમ ખેંચી કાઢવામાં માહિર છે. 2 ચમચી અસલી મુલતાની માટીમાં થોડું શુદ્ધ ગુલાબજળ અને 1 ચમચી કાચું દૂધ ઉમેરીને એકદમ સ્મૂથ અને સુગંધિત પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ચહેરા તેમજ ગરદન પર લગાવો અને તે 80% જેટલી સુકાઈ જાય ત્યાર સુધી એની રાહ જોવો. ત્યારબાદ એકદમ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આનાથી ચહેરાની બધી જ ચિકાશ ગાયબ થઈ જશે અને ત્વચા એકદમ ફ્રેશ, ટાઈટ અને નિખરેલી દેખાશે. ઉપાય નંબર 15, સાચી પ્રોડક્ટની જાણકારી. વહાલા મિત્રો, આમાંથી ઘણા બધા લોકો નજીકના કોઈ શોપિંગ મોલ કે દુકાનમાં જઈને ગમે તે પ્રોડક્ટ ચહેરા પર અથવા તો વાળ પર યુઝ કરે છે. પણ શું તમે જાણો છો કે તેમાં કેટલા પ્રકારના હાર્મફુલ કેમિકલ હોય છે? તમે તમારા પૈસા આપીને તમારા વાળ, ત્વચા અને શરીરને જાતે જ નુકસાન પહોંચાડી રહ્યા છો. જેથી અહીં હું તમારા માટે ખાસ સ્કિન અને વાળ માટે તેમજ સુંદરતામાં સારું રિઝલ્ટ આપે તેવી પ્રોડક્ટ સજેસ્ટ કરી રહી છું, જે તમને નુકસાન પહોંચાડ્યા વગર યોગ્ય રિઝલ્ટ આપશે. આ પ્રોડક્ટ તમે તમારા નજીકના સ્ટોર અથવા તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપી રહી છું, ત્યાંથી તમે તેને ઓર્ડર કરી શકો છો. ઉપાય નંબર 16, બટાકાનો કાચો રસ. ચહેરા પરથી જિદ્દી ડાર્ક સ્પોટ, પિગમેન્ટેશન, આંખો નીચેના કુંડાળા અને કાળાશ દૂર કરવા માટે બટાકા એક અદ્ભુત અને સસ્તું પ્રાકૃતિક બ્લીચ છે. એક મધ્યમ કદનું તાજું બટાકું લો, તેની છાલ કાઢી તેને છીણીને તેનો બધો જ રસ નીચવી લો અને તેમાં અડધી ચમચી શુદ્ધ મધ ઉમેરો. આ મિશ્રણને ચહેરા પર, ખાસ કરીને આંખોની નીચે અને હોઠની આસપાસ અને જે ભાગ વધુ કાળો દેખાતો હોય ત્યાં ધ્યાનપૂર્વક લગાવો. 15 થી 20 મિનિટ તેને સુકાવા દીધા પછી તેને નવશેકા કે સાદા પાણીથી બરાબર રીતે સાફ કરી લો. રોજ અથવા તો એકાંતરે આ ઉપાય કરવાથી ધીમે ધીમે ત્વચાનો રંગ એકદમ સાફ થવા લાગશે અને બધા જ ડાઘ ધબ્બા કાયમ માટે ગાયબ થઈ જશે. ઉપાય નંબર 17, કોફી અને નારિયેળ તેલનું મેજિક માસ્ક. કોફી ત્વચાના રક્ત પરિભ્રમણને ખૂબ જ ઝડપથી અને અસરકારક રીતે વધારે છે, જેનાથી ડલ પડી ગયેલા ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો અને તાજગી જોવા મળે છે. 1 ચમચી ઝીણા કોફી પાવડરમાં અડધી ચમચી ઓર્ગેનિક નારિયેળ તેલ અને થોડું મધ ભેળવીને એક શાનદાર સુગંધિત પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવી બરાબર 15 મિનિટ રહેવા દો અને પછી હળવા હાથે 2 મિનિટ સુધી રબ કરીને સાદા પાણીથી કાઢી લો. આ જાદુઈ માસ્ક ચોમાસાની ચીકણી અને કાળી ત્વચાને તરત જ ખીલેલી, ટાઈટ અને તાજગીસભર બનાવી દેશે. તમે માત્ર એકવાર આ ઉપાય કર્યા પછી ચહેરા પર એટલો જબરજસ્ત ફેરફાર અરીસામાં જાતે જ નોંધી શકશો. ઉપાય નંબર 18, કેળા અને બદામના તેલનું માસ્ક. ચોમાસામાં બદલાતા વાતાવરણ વચ્ચે ત્વચાનું ઊંડાણપૂર્વક પોષણ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે અને તેના માટે પાકું કેળું પૃથ્વી પરનું શ્રેષ્ઠ ફળ છે. એકદમ પાકી ગયેલા કેળાને કાંટા ચમચીથી બરાબર રીતે પીસી લો અને તેમાં અડધી ચમચી શુદ્ધ બદામનું તેલ અને 1 ચમચી કાચું દૂધ ઉમેરીને મિક્સ કરો. આ જાદુઈ અને મોંઘી ક્રીમ જેવી લાગતી પેસ્ટને ચહેરા તેમજ ગરદન પર 25 મિનિટ સુધી લગાવી રાખો અને ત્યારબાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો. આનાથી ચહેરાની શુષ્કતા અને જિદ્દી કાળાશ સંપૂર્ણપણે દૂર થશે અને ત્વચા એટલી બધી મુલાયમ બનશે કે તમે તેને વારંવાર અડકવાનું પસંદ કરશો. ઉપાય નંબર 19, ચંદન અને કેસરનો આયુર્વેદિક ફેસ પેક. વહાલા મિત્રો, ચહેરાનો વાન સાફ કરવા અને કાળાશ દૂર કરવા માટે ભારતમાં સદીઓથી ચંદન અને કેસરનો ઉપયોગ થતો આવ્યો છે અને તે ક્યારેય પણ નિષ્ફળ નથી જતો. 1 ચમચી શુદ્ધ ચંદનના પાવડરમાં થોડા ગુલાબજળમાં અગાઉથી પલાળેલા કેસરના 2-3 તાતણા ઉમેરીને એક સુંદર પેસ્ટ તૈયાર કરી લો. આ જાદુઈ અને અત્યંત શીતળ લેપને રાત્રે સૂતા પહેલાં ચહેરા પર બરાબર લગાવો અને 20 મિનિટ પછી ચહેરો સાદા અથવા તો સાફ પાણીથી ધોઈ લો. આ પેક લગાવવાથી ચોમાસાની ગરમી અને ભેજથી થતા ઝીણા ખીલ મળશે, ત્વચાનો થાક ઉતરશે અને તમારો ચહેરો પૂનમના ચાંદની જેમ ચમકવા લાગશે. ઉપાય નંબર 20, કાચું દૂધ અને મધનું ડીપ ક્લેન્ઝિંગ. આ આપણો આજનો છેલ્લો પણ સૌથી સરળ અને જાદુઈ ઉપાય છે,
જે ગમે તેટલા વ્યસ્ત શેડ્યુલ અને સમયના અભાવમાં પણ ખૂબ જ આસાનીથી કરી શકાય છે. કાચું દૂધ એક ઉત્તમ અને શક્તિશાળી નેચરલ ક્લિન્ઝર છે, જે ત્વચાના ઊંડાણ સુધી જઈને જમા થયેલો મેલ ખેંચી કાઢે છે. 3 મોટી ચમચી કાચા દૂધમાં 1 નાની ચમચી ઓર્ગેનિક મધ મિક્સ કરો અને રૂની મદદથી તેને આખા ચહેરા તેમજ ગરદન પર લગાવી 10 મિનિટ પછી હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો. આ જાદુઈ ઉપાય ત્વચાની કાળાશ અને થાકને તરત જ કાપી નાખે છે અને ચહેરા પર એક કાયમી ગુલાબી નિખાર છોડી જાય છે. વહાલા મિત્રો, તો આ હતા એ 20 જાદુઈ અને અત્યંત અસરકારક આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપાયો જે આ ચોમાસામાં તમારા વાળને ખરતા બચાવશે અને ચહેરાની કાળાશને કાયમ માટે દૂર કરી દેશે. તો વહાલા મિત્રો, તમને આ 20 ઉપાયોમાંથી કયો ઉપાય વધારે ગમ્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમને મારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, નીચે કોમેન્ટ સેક્શનમાં મને ચોક્કસ જણાવજો કે તમે કયા ગામથી મારી આ માહિતી સાંભળી રહ્યા છો. તમારો કિંમતી સમય આપીને આ વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય મા ગાત્રા, જય શ્રી કૃષ્ણ.